પરંતુ ટૂંકમાં હું એમ કહી શકીશ કે BE સિવિલ, ME સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, MBA, PhD, LLM એકેડેમિક્સની આટલી બધી પદવીઓ જેમની પાસે છે એ આજે GPSCના ચેરમેન તરીકે આપણી સમક્ષ માર્ગદર્શન આપવા માટે હાજર રહ્યા છે. DIG, IGP તરીકે સુરત, ગાંધીનગર, એન્ટી બ્યુરો કરપ્શન એમાં તો ફરજ બજાવી ચૂક્યા છે અને જ્યારે એમને GPSCના ચેરમેન તરીકે ગવર્મેન્ટે જવાબદારી સોંપી ત્યારે હી ઇઝ ધ ફર્સ્ટ એવર પોલીસ ઓફિસર ઇન ગુજરાત ટુ હોલ્ડ ધ પોસ્ટ ઓફ GPSC ચેરમેન. અત્યાર સુધી અલગ અલગ જવાબદારી ભર્યા પોસ્ટનો કાર્યભાર સાંભળ્યા પછી પણ સૌથી વધુ સ્પર્શી જાય છે તે છે એમની વિનમ્રતા, મૃદુ અવાજ અને સૌમ્ય વ્યક્તિત્વ. આપ એમના ટ્વિટરને જો ફોલો કરતા હશો તો તમને ખ્યાલ જ છે કે કાયમ કહેતા રહે છે કે વેબસાઇટ ચેક કરતા રહેશો, સંમતિપત્રક ભરવાના છે એ પણ એ તમને યાદ અપાવે છે. રોજ 1 કે 2 પેપર લેવા છે, શનિ રવિમાં લેવા છે, પરીક્ષા ક્યારે લેવી જોઈએ એ ચર્ચામાં સમય ન બગાડો, એ બધું અમે કરી લઈશું, તમે ફક્ત ભણવા પર ધ્યાન આપજો. અને પરીક્ષાર્થીઓને મદદ કરવા માટે ઘણી બધી સંસ્થાઓ અને સમાજને પણ એ હાકલ કરતા હોય છે. જો ગઈકાલની જ ટ્વીટ તમે વાંચી હશે તો તમને ખબર છે કે પરીક્ષા માટે બીજા શહેરોથી જ્યારે વિદ્યાર્થીઓ ત્યાં પહોંચે છે ત્યારે એમની સગવડ કરવા માટે પણ એ હાકલ કરે છે. તો એવી વ્યક્તિ જે વિદ્યાર્થીઓના ભવિષ્યની જ ફક્ત ચિંતા નથી કરતી પણ એની સાથે એમની કાળજી પણ લે છે, તો એવા હસમુખભાઈ પટેલ આજે આપણને અહીંયા પ્રાપ્ત થયા છે. અને સમય વધુ ન લઈએ પરંતુ અમારા પ્રમુખ એમનું શાલથી સન્માન કરે એવી હું વિનંતી કરું છું. જયપ્રકાશભાઈ અને દીપકભાઈને વિનંતી કે લાઇબ્રેરીની પ્રણાલિકા પ્રમાણે એમનું પુસ્તકથી સ્વાગત કરે. થેન્ક યુ સો મચ. અને લાઇબ્રેરીને 125 વર્ષ પૂરા થયા ત્યારે એક સ્મરણિકા આપણે પ્રકાશિત કરી હતી, તે પણ હું સરને આપું છું. અહીં વિદ્યાર્થીઓ સિવાય જે પણ મોભીઓ ઉપસ્થિત છે, પત્રકાર મિત્રો પણ છે, એ બધાનું પણ હું સ્વાગત કરું છું. અને હવે હું આ સ્ટેજ સરને સુપુર્દ કરું છું. થેન્ક યુ સો મચ. કેમેરા છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ લાઇબ્રેરીના સૌ પ્રહરીઓ કે જે સરસ લાઇબ્રેરી ચલાવે છે નવસારીમાં, આ લાઇબ્રેરી આવીએ ત્યારે જેમણે આ લાઇબ્રેરીની સ્થાપના કરી તે સયાજીરાવ ગાયકવાડ અને આ લાઇબ્રેરીમાં સક્રિય હતા આપણી વચ્ચે એવા મહાદેવભાઈ દેસાઈ અને મોહન દાંડીકર, જે ગાંધી સાહિત્ય અને ગાંધી જીવન સતત આ લાઇબ્રેરી સાથે સંપર્કમાં રહ્યા, આ વિસ્તારના સરસ એવા ગાંધીજન, એમને યાદ કર્યા વિના કાર્યક્રમ મારી વાત શરૂ ના કરીએ. તમને આ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો સૌથી પહેલાં તો મારે એ કહેવાનું કે તમારા માટે એ રૂચિ હોઈ શકે, કારણ કે તમારી ઉંમરમાં તમને નોકરીની શોધ હોય, એના માટે તમે તૈયારી કરતા હો. પણ ખાલી એટલું યાદ રાખજો કે આ માત્ર નોકરીની વાત નથી. પ્રશાંતભાઈએ કહ્યું જ કે આ માત્ર નોકરીની વાત નથી. આમાં જો તમે લોકોના જીવનમાં તમારા જેવા જ લોકો, તમે કદાચ આમથી તમે પસંદગી પામીને એવી જગ્યાઓ કે તમારા જેવા જ બીજા લોકોના જીવનમાં તમે બદલાવ લાવવા માટે, એમને મદદ કરવા માટેનો ભાવ રાખશો તો તમે ઉત્તમ કરી શકશો.
અને તમારી રોજગારીની જરૂરિયાત તો પૂરી થાય, પણ એની સાથે સાથે બીજું કેટલું કામ થઈ શકે. આપણે આઝાદી પછી આટલા વર્ષોમાં આપણે જે કરવા માગતા હતા અથવા તો આપણી અપેક્ષા સુધી આપણે પહોંચ્યા નથી, એનું કારણ છે કે આપણે આપણી જે પણ વ્યવસાય કરતા હોઈએ, એ બિઝનેસમેન હોય, ઇન્ડસ્ટ્રી ચલાવતા હોઈએ, સરકારમાં હોઈએ, શિક્ષક હોઈએ, ડૉક્ટર હોઈએ, બધે જ આપણે સામાન્ય માણસનું ધ્યાન રાખીએ એવો જો પ્રયત્ન કર્યો હોત આપણે, અથવા તો જે સ્તરે કરવો જોઈતો હતો એવો આપણે કર્યો હોત તો આપણે કદાચ વધારે આગળ હોત. પણ હવે આપણે એ દિશામાં કામ કરીએ એ મારે ખાસ તમને કહેવું હતું. અને આ પરીક્ષા માટે દ્રઢ ઈચ્છાશક્તિ, કારણ કે સ્ટ્રોંગ, આ પરીક્ષાઓ કંઈ સહેલી નથી. સતત આપણે રોજે રોજ નિષ્ફળ થવા, સફળ થવું, નિષ્ફળ થવું એ આખી પ્રક્રિયા છે. એટલે તમે ક્યાંક નિષ્ફળ થાવ તો એમાં નિરાશ થવાની જરૂર નથી, એ સ્વાભાવિક છે. કારણ કે કોઈક 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ એવી તૈયારી તમે કરતા હો તો તમને વાંચતા કંટાળો આવે, ઓછું વંચાય, કોઈક દિવસ ના વંચાય, બીજા પ્રશ્નો આવે, ત્યારે નિરાશા થાય. તો એને હેન્ડલ કરવી પડશે, કારણ કે આ લાંબી દોડ છે. એટલા માટે એના ઉપર તમારે ધ્યાન આપવું પડશે. અને હું મુખ્ય પોઈન્ટ કહી દઉં, પછી તમારા પ્રશ્નોથી જ આપણે વસ્તુ જોવાનો પ્રયત્ન કરશું. બીજું એટલું જ મહત્ત્વનું છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ વિના આ પરીક્ષા એટલે પાસ થઈ શકાય નહીં. એટલે 50% તૈયારી, 50% આત્મવિશ્વાસ. 100% તૈયારી હોય પરીક્ષા ખંડમાં અથવા પરીક્ષા પહેલાં અથવા પરીક્ષાની તૈયારી દરમિયાન આત્મવિશ્વાસ ખોઈ દઈએ એટલે તૈયારી પણ મોડી પડી જાય, પરીક્ષા ખંડની અંદર આપણું પરફોર્મન્સ નબળું થાય. એટલે આત્મવિશ્વાસ માટે આપણે સતત જાગૃત રહેવું પડે. અને આત્મવિશ્વાસ કંઈ સહેલાઈથી મળતો નથી, કારણ કે આપણને બચપણથી બધા લોકોએ ક્યારેક ને ક્યારેક ટોક્યા છે, આપણી નબળાઈઓ તરફ ધ્યાન દોર્યું છે. એટલે આપણે આપણી સબળાઈઓ વિશે આપણે વાકેફ છીએ જ નહીં. આપણે સતત એવો જ અનુભવ કરીએ છીએ કે હું તો આમ છું, મારામાં આ ખામી છે, આ ખામી છે. એટલે એનાથી સતત બહાર આવવાનો પ્રયત્ન કરતા રહેવું પડે, પોતાની પીઠ થાબડતા રહેવું પડે. જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે એને હેન્ડલ કરવા માટે થઈને આપણે જ્યારે સફળ થયા હતા એ યાદ કરતા રહેવાનું. તો આપણે આટલી લાંબી દોડમાં આપણે ટકી શકીએ. એવી જ જરૂરિયાત નિયમિતતાની છે. અને નિયમિતતા મેં કહ્યું એમ સહેલી નથી. આપણે નિષ્ફળ જવાના જ છીએ. આપણે નક્કી કર્યું એમ રોજે રોજ નહીં જ કરી શકીએ. પણ આપણે થાય છે શું કે આપણી અપેક્ષા મુજબ અથવા આપણા પ્લાન મુજબ આપણે ના કરી શકીએ, એટલે આપણે પછી બીજા 2 દિવસ બગાડીએ એની આલોચનામાં કે ભાઈ મેં આવું કેમ કર્યું, પોતાની ટીકા, અપરાધ ભાવ, એ બધામાં પડવાની જગ્યાએ જ્યારે આપણે 1 દિવસ બગાડ્યો હોય તો આપણું હવે કામ પેલો 1 દિવસ બગાડ્યો છે એના ઉપરની ચર્ચા અને એમાં સમય બગાડવાની જગ્યાએ આપણે હવે બીજો દિવસ સુધારવા ઉપર આપણે લાગી જઈએ, એના ઉપર આપણે ધ્યાન રાખવું પડે. ને એ સહેલું નથી હોતું બધા માટે. એટલે એમાં સફળ ના થાવ તો પણ નિરાશ નથી થવાનું, પ્રયત્ન કરતા રહેવાનું છે. પછી જ રીતે ક્રિએટિવિટી. તમે એક વિષય લઈને વાંચતા હો, કંટાળી જાઓ, અથવા એક પદ્ધતિથી વાંચતા હો, એક જગ્યાએ વાંચતા હો, એક સમયે વાંચતા હો, તો એ બધું જ બદલતા રહેવાનું. એટલે એ જેમ ક્રિએટિવિટીની તમે કંટાળી જાઓ, એટલા માટે પણ ક્રિએટિવિટી તમારા માટે મહત્ત્વની છે. એટલે તમારી પરીક્ષા તૈયારીની પદ્ધતિઓ બદલતા રહેવાની. અને દરેકની પછી જુદી જુદી રીત હોય. હું અહીંયા તમને કહું અથવા તમારા કોઈ મિત્ર એક રીતે તૈયારી કરતા હોય, સફળ થઈ ગયા, કોઈ ટોપરની તમે વાત સાંભળતા હો, તો એ તમારા માટે, તમને જે ફાવતું હોય એ તમારા માટે યોગ્ય છે. એટલે તમારે પ્રયત્ન બધા કરવાના, પણ તમારી સાથે જે મેચ થાય એ પ્રકારે કરશો તો તમારું સારું રહેશે. એવી જ એક વસ્તુ છે બલ્ક રીડિંગ. આપણે શું કરીએ કે ઘડીકમાં આ વાંચીએ, ઘડીકમાં આ વાંચીએ, આ ચોપડી વાંચીએ, પેલી ચોપડી વાંચીએ, આ વિષય વાંચીએ, એમાં આપણો બહુ સમય જતો હોય છે. એટલે એક નક્કી કરવું પડે કે આ એક વિષય છે, મારે પૂરો કરવાનો છે. એવું જરૂરી નથી કે આપણે 1 મહિનો સળંગે એ વિષય વાંચી શકીએ, એમાં કંટાળો આવે. પણ ધારો કે આપણે એવી 3 વસ્તુ પકડી લીધી અને ત્રણેયમાં મારે બલ્ક રીડિંગ કરવું છે, બલ્ક કામ કરવું છે, એક મોટા જથ્થામાં વાંચવું છે. અથવા તો એક વાંચવું જેવું નથી જરૂરી, કોઈ પ્રકારની તૈયારી કરવી છે. તો એ જે પણ તૈયારી કરો એ મોટા જથ્થામાં કરશો તો રિઝલ્ટ મળશે. તમારા મોટામાં મોટી મર્યાદા, તમે જ્યારે લાંબી તૈયારી કરતા હો ને ત્યારે તમે ચોપડી લઈને બેઠા હો, તમે બની શકે ઘરમાં કામ ના કરતા હો, કે સામાજિક પ્રસંગોમાં ધ્યાન ના આપતા હો, કે તમારા શોખના વિષયમાં ધ્યાન ના આપતા હો, પણ એનો અર્થ એ નથી કે તમે મોટા જથ્થામાં તૈયારી કરતા હશો. એટલે એના ઉપર તમે જે કરો છો એ અસરકારક રીતે તૈયારી કરો છો, એના ઉપર ધ્યાન રાખવું પડે. અને અસરકારક તૈયારી એટલે તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એ પરીક્ષાની ડિમાન્ડ શું છે, એ શું માગે છે તમારી પાસે, કયા પ્રકારની આવડત માગે છે, કયા પ્રકારનું જ્ઞાન માગે છે, બરાબર? તો એના ઉપર તમારે ધ્યાન આપીને અસરકારક તાલીમ કરવી પડે. પછી
એ જ રીતે હું અવારનવાર કહેતો હોઉં છું કે ભાઈ એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો તમે વાંચો. જરૂરી નથી કે તમારી પરીક્ષામાં એ પૂછાય જ, પણ એ તમે વાંચેલું હશે તો તમને જે નથી વાંચેલું એવું પણ કંઈ પૂછાશે તો તમારી જે સમજ છે એના આધારે તમે એ વસ્તુ એને એડ્રેસ કરી શકશો, તમારો જવાબ શોધી શકશો. આમ પણ આપણે જીવનમાં પણ આપણી પાસે એક તો પહેલી વસ્તુ કે પરીક્ષાઓની અંદર હવે માહિતી તો અત્યારે બધે ગૂગલ પર ઉપલબ્ધ છે. એટલે કોઈ અધિકારી તરીકે કોઈની પસંદગી થાય એના પાસે માહિતી ના હોય તો એ કંઈ અધિકારી તરીકે કામ નહીં કરી શકે એવું નથી. એટલા માટે પરીક્ષાઓ માહિતીલક્ષી હોય એવું જરૂરી નથી. ક્યારેક માહિતીલક્ષી હોય પણ છે, બરાબર છે, પણ આપણી પાસે સમજ તો હોવી જ જોઈએ. તો માહિતી ઘણીવાર ન હોય તો પણ આપણે જવાબ આપી શકીએ. અને એનો અર્થ એ નથી કે સાવ માહિતી વિના ચાલે, માત્ર સમજથી ચાલે. એટલે માહિતી અને સમજ બંનેને સાથે જોડવા પડે, અને માહિતી હોય તો જ સમજ પછી વિકસે. એટલે કેટલીક માહિતી તો આપણને જોઈએ જ, એટલે એના ઉપર પણ ધ્યાન આપવું પડે. એ જ રીતે તમે જ્યારે ધારો કે પસંદગી પામો છો અને સરકારી અધિકારી કર્મચારી બનો છો, તો સરકાર પાસે પણ જ્યારે અમે લોકો કામ કરતા હોઈએ છીએ તો બધી માહિતી હોતી નથી. આપણે જીવનમાં પણ ઘણા બધા નિર્ણયો આપણે કરીએ ત્યારે બધી માહિતી ના હોય, તો આપણે કેટલુંક જોખમ લેવું પડે, કેટલુંક આપણે એનાલિસિસ વિશ્લેષણ કરીએ અને એના આધારે નિર્ણય કરીએ, કેટલાક આપણા અનુભવના આધારે નિર્ણય કરીએ, સમજના આધારે નિર્ણય કરીએ. એટલા માટે પણ સમજનું સારું એવું મહત્ત્વ છે. એમ પ્રશ્નના ઉકેલ માટે, બરાબર છે. પછી આવશે હકારાત્મકતા. આ બીજી એક મહત્વની બાબત છે કે તમે હકારાત્મક હશો તો જ, એટલે ઘણા બધાના તમારા સ્વાભાવિક રીતે તમારું ઘડતર એ રીતે થયેલું હોય, ઇવન એમાં જીન્સ પણ હોઈ શકે, બરાબર છે, તો તમારે એ સતત કેળવતા રહેવી પડે, હકારાત્મકતા કેળવતા રહેવી પડે. કેટલાક માણસો એવા જીવનમાં એમને સીધી જ હકારાત્મકતા જ આવે દરેક જગ્યાએ. કેટલાક જે લોકો બહુ આમ બોલકા હોય, બહુ એનર્જેટિક હોય, તો એ લોકો ગમે તેવી પરિસ્થિતિમાં રસ્તો કાઢીને આગળ વધે. એના સ્વભાવમાં જે વસ્તુ છે તો એમને કદાચ મુશ્કેલી ઓછી પડે. પણ 50% લોકો એવા હશે કે જે બહુ આમ શાંત ટાઈપના, બહુ ઓછા બોલવાવાળા, અંતર્મુખી, અને એમને સતત કોઈ વસ્તુમાંથી નકારાત્મકતા જ જડે. તો એનાથી તમારે એને હેન્ડલ કરવી પડે, બરાબર છે, અને એને તમારે નકારાત્મકતાથી બહાર નીકળવું પડે. એવું જ છે ફરિયાદ અને કૃતજ્ઞતા. તો ઘણા બધા લોકો ફરિયાદ, અમે ધારો કે જીપીએસસીની પરીક્ષા લઈએ છીએ, કોઈ પણ પરીક્ષા તંત્ર પરીક્ષા લેતું હોય તો દરેકની જરૂરિયાત પૂરી થાય અથવા દરેકને સારું લાગે કે વાહ મને જોઈતું હતું બધું મળ્યું, એવું કોઈ પરીક્ષા સંસ્થા પરીક્ષા નહીં લઈ શકે. આપણા ઘરોની અંદર પણ એવું નથી થતું. આપણા પોતાના જીવનની અંદર પણ આપણે જેને કહીએ છીએ કે આવું થવું જોઈએ એવું આપણે નથી કરી શકતા. તમારો દાખલો લઈએ કે તમે જે રીતે વાંચવું જોઈએ એ નથી વાંચી શકતા. તો જો સંસ્થા આટલા બધા લોકો માટે કામ કરતી હોય તો એ સંસ્થા પણ દરેકની જરૂરિયાત સંતોષી નહીં શકે. એટલે એમાં ભૂલો કાઢવાની જગ્યાએ આપણે એમાં એ લોકો જે સારું કરે છે એના ઉપર તમે ધ્યાન આપશો તો તમને સારું પરિણામ તમારું આવશે, બરાબર છે. એટલે એટલે ફરિયાદ કરવાની જગ્યાએ એ લોકોએ જે કર્યું છે એમાંથી કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરો તો તમે નકારાત્મકતાથી બચશો. નકારાત્મકતાથી બચશો તો જ તમે આ પરીક્ષામાં સફળ થશો. બીજું એની સાથે સાથે તમને એ કહું કે કોઈ પણ પરીક્ષામાં તમારા પાસેની એક અપેક્ષા હોય છે, તમારા વ્યક્તિત્વમાં એ પ્રકારનો બદલાવ હોય છે. તમે તમારામાંથી જોઈ લેજો. જે લોકો 2-1 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હશે અથવા તો 2-3 પરીક્ષાઓ આપી ચૂક્યા હશે, તો તમે જુઓ તમારી પહેલી પરીક્ષામાં રિઝલ્ટ, બીજીમાં, ત્રીજીમાં તમારામાં એ પ્રકારનો બદલાવ આવશે તો જ તમારું પરિણામ આવશે. આ બધી જે વાત કરી રહ્યો છું ને, કારણ કે ધારો કે અમે અથવા કોઈ પણ પ્રાઇવેટ લોકો, પ્રશાંતભાઈ જેવા પ્રાઇવેટ લોકો પણ પસંદ તો આવા જ માણસને કરશે કે જે હકારાત્મક હોય, જે પોઝિટિવ, મતલબ જેનામાં આત્મવિશ્વાસ હોય, જે નવા રસ્તા કાઢવાની વૃત્તિવાળો હોય, એવા લોકોને પસંદ કરશો ને. એટલે તમારા વ્યક્તિત્વમાં જેમ જેમ બદલાવ આવતો જશે ને એમ તમારે સફળ થવાની શક્યતાઓ વધતી જશે. એટલે તમારા વ્યક્તિત્વના બદલાવ ઉપર તમારે કામ કરતા રહેવું પડે. પછી જૂથમાં તૈયારી. તો જૂથમાં તૈયારી કરવાથી શું થાય કે તમને એકબીજાનો સપોર્ટ મળે. ધારો કે એક જણ એક વિષય તૈયાર કરે છે, બીજો જણ બીજો વિષય તૈયાર કરે છે, જેણે જે વિષય તૈયાર કર્યો છે બીજાને સંભળાવે છે. ઘણી બધી આપણે કોઈના મોઢે સાંભળ્યું હોય અથવા ચર્ચા કરી હોય તો એ વધારે સહેલાઈથી યાદ રહેતું હોય છે. દાખલા તરીકે સિમ્પલ આપણે લઈએ કે ઇતિહાસનો વિષય, તો તમે વાંચશો એટલે તમને બધું આમ સરસ લાગશે, પણ પેપર તમારા હાથમાં આવે એટલે તમને એમ થાય કે આવું કંઈક વાંચેલું છે પણ એક્ઝેક્ટ ખબર નથી એમ. પણ જો તમે
પેપર સોલ્વ કર્યું હોય અથવા બીજાઓ જોડે ચર્ચા કરી હોય તો તમને યાદ રહેશે. એટલા માટે પણ જૂથમાં કરવું જોઈએ. એ જ એની સાથે સાથે આપણે પેપરની પણ વાત કરી લઈએ કે પ્રશ્નપત્રો જેટલા કરશો ને, તમે ધારો કે ઇતિહાસ કે ભૂગોળ કે બધા વિષયો વાંચો ત્યારે બહુ સરસ લાગે, પહેલી વાર વાંચો તો એ સરસ લાગે, પાછા તમે બીજી વાર વાંચવા જાઓ ને એટલે તમને એમાં પાછું ભૂલાઈ ગયું હોય. પણ જો તમે એને પેપરના સંદર્ભમાં વાંચશો અથવા પેપર વાંચતી વખતે તમે પાછા પાઠ્યપુસ્તકની અંદર જઈને જોશો તો તમને યાદ રહેવાની શક્યતા વધશે. પછી એ જ રીતે જૂના પેપર છે, પછી તમે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પરીક્ષા છે તો પેપર લખવાનું પણ બહુ બધું કામ છે. કારણ કે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાની અંદર તમે જ્યારે એનો જવાબ આપતા હો છો ત્યારે તમારે પ્રોસેસિંગ ચાલતું હોય. તમારી સામે પ્રશ્ન આવ્યો, તમારી પાસે માહિતી તમે વાંચેલું છે, જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, એને પ્રોસેસ કરવાનું છે, ટૂંકા સમયની અંદર તમારે લખવાનું છે. એટલે પ્રેક્ટિસ એ MCQ બેઝ પરીક્ષા હોય કે લેખિત લાંબી પરીક્ષા હોય, એ બંનેની અંદર પ્રેક્ટિસ બહુ જરૂરી છે. અને એમાં તમે ઘણા બધા કોચિંગના પ્રશ્નપત્રોને બધું તમે કરતા હો છો, પણ તમે જોજો કે તમારા કોચિંગના મોટા ભાગના પ્રશ્નપત્રોનું લેવલ આજે વાસ્તવમાં સ્પર્ધાત્મક જુદી જુદી પરીક્ષાઓની સાથે મેચ થાય એવું હોતું નથી. એટલે તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાના પાછળના વર્ષોના પ્રશ્નો કરો તો એ વધારે સારું રહેશે. બરાબર, લગભગ હું માનું છું કે બધા પોઈન્ટ આવી ગયા છે. યસ. સો આટલા પોઈન્ટ મારે તમને કહેવાના હતા. મારેથી કંઈ અડી જતું હોય બંધ થતું હોય તો કહેજો. બરાબર, તો મેં હવે આ બધા પોઈન્ટ મેં કહી દીધા. હવે તમારા પ્રશ્નો હોય એના સંદર્ભમાં હું જવાબ આપું તો તમને વધારે સારું રહેશે. એટલે જેને પણ પ્રશ્ન હોય એ બોલો ઊભા થઈને. તો હું કદાચ તમારો પ્રશ્ન માઇકથી નહીં સંભળાય તો હું રિપીટ કરી દઈશ એટલે બધાને સંભળાઈ જશે. એની તૈયારી કરી રહ્યો છું. તો સર અત્યારે આપણે નવી પેટર્ન પ્રમાણે 100 માર્ક્સનું પેપર જીકે નું અલગ અને સબ્જેક્ટનું પેપર અલગ છે. તો સર 100 માર્ક્સના જીકે ના પેપર માટે સર ટાઈમિંગનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું સર, એના માટે થોડું સજેશન. એટલે હવે એમાં ટાઈમિંગ તો તમારે જ જોવું પડે, બરાબર છે. પણ આપણે એમાં એટલું સમજવાનું કે ધારો કે 100 માર્ક્સનું જુદું થયું, તમને એમ લાગે કે તમને કદાચ એવું લાગતું છે કે 100 માર્ક્સમાં તમે ઓછો સમય આપવાના હતા, વધારે આપવાના હતા. જો સર જોડે પેપર હોત તો સર અમારું સબ્જેક્ટનું પેપર સર અમારાથી 1.5 કલાકમાં પૂરું થઈ જાય. રાઈટ, બરાબર. એટલે હવે એને આપણે બીજી રીતે જોઈએ કે આ પ્રશ્ન તમને છે એવું બીજા વિદ્યાર્થીને પણ હશે. એટલે તમે પેરિટી પર ચાલશો. એટલે તમને એમ થાય કે ના મારે હું આમાં 1.5 કલાક આપવાનો હતો એની જગ્યાએ હવે 1 કલાક આપીશ એટલે મારા જીકેમાં માર્ક્સ નબળા થશે એવું તમને લાગે. પણ એવું બધાની સાથે થાય. બરાબર, એટલે એક તો આ રીતે એને જોવાનું છે. બરાબર, અને બાગાયતનું તમારું જે તમારું 1.5 કલાકમાં પતતું તો એ જરૂર નથી કે હવે પછીનું પેપર 1.5 કલાકમાં પતે, એવું પણ બને. બરાબર, એટલે એને એ રીતે જોવું જોઈએ. યસ, બોલો બેન. નામ આપવાની જરૂર નથી, આપણે સીધા પ્રશ્ન પર જ આવીએ. હા, ગુડ ઇવનિંગ. હું એકચ્યુઅલી સ્પીપાથી બિલોંગ કરું છું. સ્પીપા અમદાવાદથી આવી છું સ્પેશિયલી અહીંયા માટે તમારા લેક્ચર માટે. એકચ્યુઅલી મેં જીપીએસસી યુપીએસસી બે અટેમ્પ આપી છે. યુપીએસસીમાં 20 માર્ક્સ માટે રહી ગઈ છું અને જીપીએસસી માટે 2 માર્ક્સ માટે રહી ગઈ છું. મેં બધી મોક ટેસ્ટ બી ટ્રાય કરી છે, સબ્જેક્ટ વાઇઝ બી પેપર ટ્રાય કર્યા છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બી ટ્રાય કર્યા છે, બટ સર મારું એવરેજ પર જ અટકી જાય છે. એવરી ટાઈમ હું એવરેજ પર જ અટકી જાઉં છું. તો એવું તો શું નવું કરી શકું કે તેનાથી મારા માર્ક્સ વધી શકે? એટલે એમાં તમારે તમારું પોતાનું એનાલિસિસ કરવું પડે. હું મારો દાખલો આપું. એક તો ક્યારેક આપણે કેવી ભૂલ કરતા હોય, અત્યારે છોકરાઓ એટલી મારા જેવી એ વખત હું જેવી ભૂલો કરતો હતો એવી તમે અત્યારે નહીં કરતા હો. પણ હું અમારે ધારો કે યુપીએસસીમાં 2 ઓપ્શનલ પેપર હતા અને 2 ઓપ્શનલ વિષયો હતા અને એમાંથી 2 પેપર એટલે કુલ 4 પેપર હતા. તો મારું ગુજરાતી સાહિત્ય હતું અને બીજું ઇતિહાસ હતું. તો ઇતિહાસમાં અમારું પેપર 2 આવતું. તો ઇતિહાસના પેપર 2માં મારા દર વખતે ઓછા ગુણ આવતા. એકવાર 87 આવ્યા, 107 આવ્યા, 110 આવ્યા, 3 વખત એવા આવ્યા. અને મને ખબર જ ના પડી કે મારે આ એક વિષય ઉપર કામ કરવાનું છે. એમાં પણ જે જગતનો ઇતિહાસ હતો એ ઇતિહાસમાં મારા ગુણ ઓછા આવતા હતા. એટલે મેં છેલ્લા એટેમ્પમાં એના ઉપર મેં પ્રયત્ન કર્યો. એટલે મારે સીધા એના પુસ્તકો બધા વાંચતા હતા. પછી અમે દિલ્હી ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. કાલે જ મને અમે બંને સાથે જે મિત્રો અમે ગયા હતા ઇન્ટરવ્યૂ આપવા, કાલે મને કોન્ફરન્સમાં મળ્યા. હું યાદ કરતો હતો કે અમે દિલ્હી ગુજરાત ભવનમાં ઇન્ટરવ્યૂ આપવા માટે રોકાયા હતા. અમે પહેલી વાર જવાહર બુક સ્ટોલ દિલ્હીમાં હતો, એમાં અમે પુસ્તક લેવા માટે ગયા. અને અમે એવા અદ્ભુત પુસ્તકો જોયા અને બધા હિન્દીમાં જોયા. અમે લોકો ગુજરાતીમાં પરીક્ષા આપતા હતા. અંગ્રેજી વાંચીએ ખરા પણ યાદ સરખું ના રહે, વાંચવામાં કોઈ તકલીફ નહોતી. તો અમને એટલા સરસ પુસ્તક મળ્યા કે અમે જવાહર બુક સ્ટોલવાળા પાસેથી 5 રૂપિયા અમારા બિલમાંથી પાછા લીધા કે ભાઈ અમારે આ ભાડું એસટી પેલી અમે બસમાં ગયા હતા
એ ગુજરાત ભવનનું આઈ થિંક 1 કે 1.5 રૂપિયા ભાડું હતું. તમે 2 જણ માટે થઈને અમે 5 રૂપિયા પાછા લઈને અમે પાછા આવ્યા. એ પુસ્તકો એ વખતે વાંચ્યા એટલે અમને બદલાઈ ગયું. આજના સમયમાં તો તમારે બધાના પુસ્તકો પણ નક્કી છે, એટલે કદાચ એક તો મને લાગે છે કે તમે લખવા ઉપર વધારે ધ્યાન આપો. લખો છો તો તમે પ્રશ્નોની ડિમાન્ડ એડ્રેસ કરી રહ્યા છો કે કેમ એ જુઓ. પછી તમે જે લખો છો એ એક્ઝામિનરને સમજાય એવી રીતે પ્રેઝન્ટેશન આપો છો કે કેમ, એ બધું તમારે કરવું પડે. બરાબર છે. જૂના ટોપર્સના પેપર જુઓ કે એણે કયા પ્રકારનું લખ્યું હતું. જ્યારે તમે ગુજરાતમાં નસીબદાર છો, બહુ ઓછા રાજ્યો એવા છે કે જે આવા પ્રશ્નપત્રો તમારા તપાસેલા પ્રશ્નપત્ર પાછા મળતા હોય. આઈ થિંક 4-5 રાજ્યો હશે ગુજરાત આખા દેશમાં. બરાબર. તો તમને તપાસેલા પ્રશ્નપત્ર મળે છે, તો એ લોકોએ કેવું લખ્યું છે એટલે માર્ક્સ આવ્યા છે. આ બધું તમે જોશો અને એના આધારે તમે ક્યાં છો એનું મૂલ્યાંકન કરતા રહો તો તમને એનો ફાયદો થઈ શકે. બરાબર. યસ બોલતા જાવ. પછી બધાના લઈ લઈશું, કોઈના બાકી નહીં રાખીએ પ્રશ્નો. બરાબર. હા, અને લગભગ રિપીટ થશે. આ બેન સાથે જે વાત કરતો ત્યારે તમે તમારામાં જોતા રહેજો. બરાબર છે. હા હા બરાબર બરાબર છે. હવે ઇન્ટરવ્યૂનું કેવી રીતે શું કરવું જોઈએ ના કરવું જોઈએ અમે તો તમને ખબર પડે, અમે તમને ઇવેલ્યુએટ કરીએ છીએ માર્ક્સ આવે ત્યારે. હવે ઇન્ટરવ્યૂ કેવી રીતે કરવું જોઈએ એવું તો મારે તમને જાહેરમાં તો કહેવાનું ના હોય એક વસ્તુ. બીજું અમને પણ દરેક વ્યક્તિને અમે પોતાની રીતે જોતા હોય, મૂલ્યાંકન કરતા હોય, જુદી જુદી વસ્તુ પૂછાતી હોય. બરાબર છે. ત્રીજું એ કે આ બધા પ્રશ્નોની અમે ચર્ચા જાહેરમાં કરીએ તો બીજા દિવસે કોચિંગ ક્લાસો ચાલવા માંડે, તમારા જ પૈસા લે એ લોકો. બરાબર, રાઈટ. એટલે ઇન્ટરવ્યૂમાં શું કરવું જોઈએ ના કરવું જોઈએ, અમે ઇન્ટરવ્યૂમાં માણસને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, એટલું કહીએ. અને ઇન્ટરવ્યૂ પર્સનાલિટી ટેસ્ટ છે. બરાબર. જેમ તમારે રિટર્નમાં જેમ વેરિએશન આવે છે એમ જ ઇન્ટરવ્યૂમાં પણ વેરિએશન આવવાનું. રિટર્નમાં -થી માંડીને 70-80 સુધીના માર્ક્સ આવતા હશે લોકોને, એ જ રીતે ઇન્ટરવ્યૂમાં પણ વેરિએશન આવી શકે. બરાબર. હેલો સાહેબ, મેં શિક્ષક તરીકે નર્મદા જિલ્લામાં નોકરી કરું છું. હમણાં શિક્ષક તરીકે ક્લાસ 3માં છું. ભવિષ્યમાં જીપીએસસી ની એક્ઝામ પાસ કરી છે, તો હાલમાં નોકરી સાથે આગળ કેવી રીતે ફોકસ કરું તે બાબત 6, 7, 8 મહિના પછી તૈયારી ચાલુ કરશો એટલે વર્ષ પછી તમારો પહેલો એટેમ્પ્ટ એવો જ જશે. એટલે સૌથી પહેલાં તમારે જ્યાં એટેમ્પ્ટની મર્યાદા નથી ત્યાં એટેમ્પ્ટ આપવાથી શરૂ કરો. આપવા માંડશો એટલે તમને ખબર પડશે, પરીક્ષા સમજાશે, અને પછી તમે એમાં એકવાર ઝંપલાવશો તો પછી એમાં તમને મજા પડશે અથવા એની મુશ્કેલીઓની ખબર પડવા માંડશે. એટલે મને એમાં બહુ ખબર નહીં પડે, કારણ કે હું તમારી જેમ પરીક્ષા તો આપતો નથી. બરાબર છે. પ્લસ એક્સપર્ટ લોકો આ કરતા હોય છે. પણ સિમ્પલ વસ્તુ છે કે પ્રશ્નની ડિમાન્ડ એડ્રેસ થવી જોઈએ. આપણે શું કરતા જ્યારે આપણે શાળામાં પ્રશ્નપત્રો લખતા અથવા હું મારું યુપીએસસીનું જોઉં છું તો મને એમ જ દેખાય કે સીધા પ્રશ્નમાં જે પૂછ્યું છે એનો જવાબ છે અને અસરકારક રીતે અપાયો છે, એ રીતે જોવું પડે એમ. ખાસ કરીને તમે ટોપર્સના પેપર જુઓ તો તમને આઈડિયા વધારે આવે એવું મારું માનવું છે. બરાબર. મારો સવાલ તમે જે વાત કરી કે સમજણ એટલે નોલેજ પરથી સમજણ પર એ જે કડી હોય એ કઈ રીતે પકડવી ને એનો કોઈ એવો વિષય કે આપણે પકડી શકીએ કે એનો કોઈ રસ્તો તમારા વિશે? એના માટે તમારું પુસ્તક સરખું હોવું જોઈએ. બરાબર. તમે એનસીઆરટી વાંચો. મોટાભાગના છોકરાઓ એનસીઆરટી વાંચવાનું એવોઇડ કરે છે કે અને કારણ કે આપણે ગુજરાતમાં શું કરીએ છીએ, આપણા બધા પાઠ્યપુસ્તક બધા માહિતી આધારિત છે. એટલે આપણે પહેલેથી ટેવાયેલા છીએ. ઇવન ગુજરાતમાં જે એનસીઆરટીના પુસ્તકો શરૂ થયા તો એમાં મારી પોતાની બહુ ભૂમિકા હતી. મેં બહુ વર્ષો સુધી એનસીઆરટીના પુસ્તકો દાખલ કરવા માટે બહુ પ્રયત્ન કર્યા અને છેલ્લે એમાં બહુ મારું મોટું બહુ યોગદાન છે. એવી રીતે અમે શરૂ કર્યા. પણ એ પછી એ પુસ્તકો પાછા આપણે ભણાવીએ છીએ ગુજરાતી પદ્ધતિથી જ. કઈ રીતે? તો એમાંથી પણ આપણે માહિતી જ પૂછીએ છીએ. એવું આપણી શાળામાં થઈ રહ્યું છે. તમે પુસ્તકને વાંચો, એટલું બધું રસપ્રદ છે. કોઈ પણ નવલકથાઓ કરતાં પણ વધારે રસપ્રદ તમે એના અમુક પુસ્તકો માટે હું કહી શકું. દાખલા તરીકે એના ઇતિહાસના પુસ્તકો જુઓ, એના બંધારણના પુસ્તકો જુઓ, એટલા રસપ્રદ રીતે મૂક્યા છે. ને અમુક તો નીચેના ધોરણની તમે એનસીઆરટી વાંચો. 6ઠ્ઠા ધોરણની મારી દીકરી જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી તો 6ઠ્ઠા ધોરણની એનસીઆરટીના પુસ્તકમાં એણે પોલીસનું જે વર્ણન કર્યું છે ને, બરાબર, સારા ખોટા બધા પાસાને, મારા માટે પોલીસ વિશેની વાત કરવી અસરકારક રીતે હું કહી શકું કે આપણી આખી જેને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ કહેવાતી હોય છે, તો એ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ શું છે ને, મેં આ 6ઠ્ઠા ધોરણના એક પાઠ વાંચ્યા પછી ત્યારે મને 15 વર્ષ થઈ ગયા છે નોકરીમાં, ત્યારે મને પહેલી વાર હું સારી રીતે કહી શકું એવી સરસ રીતે આપેલું છે. એ તમે વાંચો તો તમને સમજાશે. બીજો સવાલ, બધાને સમજણ એવી છે કે
જીપીએસસીમાં પેપર ચેક થાય મુખ્ય પરીક્ષા એમાં એક ભાષાની શુદ્ધતા હોવી જોઈએ એ વિશે તમે કંઈ કહી શકો કે હું કારણ કે હું એમાં ઓથોરિટી નથી, કારણ કે એ તો એક્સપર્ટનો વિષય છે, બરાબર. પણ હું એવું કહું કે ભાષાનો મુખ્ય મારે જો તપાસવું હોય તો હું આ રીતે તપાસું. બાકી તો તમારે ટોપરના પેપર જોઈને નક્કી કરવું પડે કે એમાં ખરેખર ભાષાની શુદ્ધતા ડિમાન્ડેડ છે કે કેમ, એ તમે જોઈને કહી શકો. પણ મારું તો ભાષાની સમજ બહુ સિમ્પલ છે કે ભાષા એ કોમ્યુનિકેશનનું માધ્યમ છે. એટલે તમારા પ્રશ્નને ડિમાન્ડ એડ્રેસ થતી હશે તો તમને માર્ક્સ મળે એવું મારું માનવું છે. પણ મને ઓથોરિટી નહીં ગણતા. જૂના પેપરો છે જ તમારી સામે, એને જોઈને તમે નક્કી કરજો, બરાબર. જીપીએસસી ને યુપીએસસીમાં એક ભાષાનું છે કે આપણે એકમાં ક્વોલિફાઈડ છે આપણે એકમાં આપણા મેરિટમાં કરીએ છીએ, તો એમાં અભિગમમાં આપણે ચેન્જ કઈ રીતે લાવવાનું બંનેમાં? એટલે પહેલામાં તો ક્વોલિફાઈંગ છે એટલે એમાં તો તમારું ટાર્ગેટ 5 હોય, પાસ થવાનું જ હોય. અમે ભણતા ત્યારે પણ ક્વોલિફાઈંગ હતું એટલે અમે તો એ વાંચતા જ નહીં, બરાબર. તો એક ક્લિયર થઈ ગયું કે ક્વોલિફાઈંગ છે એટલે તમે ખાલી એમાં પાસ થવા માટે તૈયારી રાખશો. એવું યુપીએસસીમાં પણ થાય છે કે પાસ લોકો ગુજરાતી અને અંગ્રેજીના પેપરમાં પાસ ના થાય એવું યુપીએસસીમાં થાય છે, બરાબર. હવે અહીંયા તમારે એને મેરિટમાં ગણાય છે એટલે એમાં તમારે સ્કોર કરવા માટે જૂના ટોપરના પેપરને બધું જોઈ અને એમાં તમારે સ્કોર કરવાની રીતે કામ કરવું પડે, બરાબર. યસ, હા, યસ. મારો સવાલ એ હતો કે જીએસના પેપરમાં એમસીક્યુ બેઝ તો તૈયારી કરીને જૂના ક્વેશ્ચન પેપર સાથે થઈ જાય છે, પણ જ્યારે ગુજરાતી અને ઇંગ્લિશનું લેખનનું પરીક્ષાનું પેપર આવે છે તેની અંદર ભાષાની મૌલિકતા કેળવવા માટે, કારણ કે અત્યારે ડે બાય ડે ટીકા પ્રવૃત્તિનું વાંચન બહુ ઓછું થાય છે, તો કરંટ ન્યૂઝપેપર સાથે આપણે મૌલિકતા કેવી રીતે કેળવી શકીએ એ બાબતે થોડું ગાઈડ કરી શકો છો? કેમ કે આપની પણ મોટી આપ લખો છો એમાં ઘણું બધું થાય છે. અને બીજો એક સાથે એક સવાલ એ હતો કે આપણે ત્યાં એવું ચાલે છે કે ગુજરાતીના પેપરની અંદર આપણા માર્ક બહુ કપાય છે ગુજરાતી લેંગ્વેજની અંદર, તો એના માટે શું કરી શકાય? અને બીજું એક એ હતું કે ઇન્ટરવ્યુ માટે એક પૂછતા જો બધું ભૂલી જઈશું. એટલે જો પહેલું તમે ગુજરાતીની મૌલિકતાની વાત કરી, તો મૌલિકતા તો તમારે પ્રેક્ટિસથી આવે એક તો વસ્તુ. બીજું તમે ટિપિકલ પરીક્ષાલક્ષી બહુ આમ પરીક્ષામાં બંધાઈ જાઓ ને એટલે તમે બહુ આમ સ્ટ્રેસમાં કામ કરો કે ભાઈ હું આમ લખીશ એટલે આમ થઈ જશે અને આમ લખીશ તો મને આમ માર્ક્સ નહીં મળે, એવું બહુ વિચારશો ને તો કદાચ મને લાગે છે કે બહુ ઉપયોગી નહીં થાય તમને, એવું મારું માનવું છે, બરાબર છે. પણ તમારે પેપર જોઈને નક્કી કરવું પડે. બીજું હું મારો પોતાનો તમને અનુભવ કહું. મને ગુજરાતીમાં પહેલેથી સારા ગુણ નહોતા આવતા અને મારે તો 1 થી 7 ધોરણમાં અમારે ગુજરાતીના 2 પેપર આવતા. એક તમારું પાઠ્યપુસ્તકને આધારિત ને એક નિબંધવાળું, એટલે નિબંધ વિચાર વિસ્તારનું આખું એક અલગ પેપર આવતું અમારા બનાસકાંઠામાં. તો પણ મારું ગુજરાતી ક્યારેય સારું નહોતું, કારણ કે ત્યાં ગુજરાતી સારી રીતે ભણાવવામાં પણ નહોતું આવતું. સાચી વાત કરું તો હું પછી 8મા ધોરણથી વિસનગર ગયો ને તો મેં જોયું કે ત્યાં લોકોનું ગુજરાતી બહુ સારું હતું. એટલે મારું પહેલેથી પાયાથી જ ગુજરાતી સારું નહોતું. 10માં મારા 51 માર્ક્સ હતા અને 12માં કદાચ 56 કે 57 હતા. એમાં મેં જીપીએસસી ક્લાસ 1ની પરીક્ષા આપી અને મેં જરા પણ તૈયારી કર્યા વિના જ આપી હતી, કારણ કે હું યુપીએસસી જ આપતો એટલે વગર તૈયારી મેં પરીક્ષા આપી હતી. મેં એકાદ દિવસ વાંચ્યું હતું. એ વખત અમારે લિબર્ટીનું એક પુસ્તક આવતું, એક નાનકડું વાંચીને ગયો હતો. એમાં એક નિબંધ પૂછાયેલો, આઈ થિંક ચોમાસાની સાંજ કે એવું કંઈક નિબંધ હતો, બરાબર. તો હું ત્યારે ગુણવંશાની કોલમ વાંચતો, એટલે એ જે રીતે લખે ને એવું મને થયું કે હું એ પ્રયત્ન કરું. એટલે એ વખતે મેં એ નિબંધ કમસે કમ 20 માર્ક્સનો નિબંધ હશે એટલે રીતે લખવાનું કરેલું અને મને 61 માર્ક્સ આવ્યા, જે મારી કારકિર્દીમાં ગુજરાતી ભાષાના સૌથી વધારે ગુણ છે, બરાબર. ઓકે, ચાલો બીજા પ્રશ્નો. હા સર, હું ફોરેસ્ટ્રી ગ્રેજ્યુએટ છું સર, ફોરેસ્ટ્રી બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી. સર, એ ગુજરાતની એકમાત્ર કોલેજ છે જે નવસારીની અંદર આવેલી છે. બિલકુલ. તો આપણે ગુજરાતની અંદર આરએફઓ એસીએફની ભરતી થતી હોય છે. રાઈટ. હા, તો સર એના માટે સર ફોરેસ્ટ્રી સ્ટુડન્ટને પ્રેફરન્સ અથવા જે મળવું જોઈએ છે તે મળતું નથી એની અંદર એક્ઝામની અંદર. જેવી રીતના તમે સર હમણાં વાત કરી કે હોર્ટિકલ્ચર ઓફિસરની ભરતી આવેલી છે, તેમાં ફક્ત ને ફક્ત હોર્ટિકલ્ચર ઓફિસર એટલે હોર્ટિકલ્ચર કરેલું છે, ગ્રેજ્યુએટ છે, એમને જ લેવામાં આવશે. પરંતુ જ્યારે ફોરેસ્ટ્રીનું આવે સર તો એની અંદર ફોરેસ્ટ્રીના સ્ટુડન્ટોને ક્યાંય એલિજિબલ જ નથી કરવામાં આવતું. અને એ લોકો સર કેટલા વર્ષ 1988 થી કોલેજ ચાલુ છે સર. ઓકે. અને અત્યાર સુધી સર કોઈ જેવું નથી કે આરએફઓ એસીએફ ઇવન ફોરેસ્ટરની અંદર બી એ લોકોને સમજી ગયો તમારો પ્રશ્ન, સમજી ગયો. આપણે લાંબુ કરીએ એના કરતા. એટલે હવે જો આ જે નિયમો બનાવવાની આખી પ્રક્રિયા છે એ જે તે વિભાગ કરતો હોય છે. જીપીએસસી પાસે ફાઇનલી એડવાઇસ માટે આવતું હોય છે,
પણ નક્કી વિભાગ કરતો હોય છે, એટલે તમારે ત્યાં રજૂઆત કરવી પડે. સર અમે સર 1988 થી સર આ તમે દિનેશ દાસા સરને ઓળખો છો, અમારા સિનિયર છે સર. રાઈટ. હા, એમણે બી ઘણી બધી અરજીઓ કરી છતાં પણ સર બીજા રાજ્યની અંદર સર એવું છે કઈ નહીં, મારા ધ્યાન પર આ ઇન્ફોર્મેશન આવી. હવે હું અત્યારે મને પણ બહુ ખબર નથી કે સરકારમાં કઈ રીતે નિયમો બને છે, પણ ચલો મારા ધ્યાન પર ઇન્ફોર્મેશન આવે, હું ધ્યાન પર રાખું છું મારાથી કે બીજા રાજ્યની અંદર સમજાઈ ગયો, પણ એને રિપીટ કર્યાનો કોઈ અર્થ નથી. હા બરાબર, સમજાઈ ગયો તમારો પ્રશ્ન. હા ઓકે ચાલો. હા મારે એક ક્વેશ્ચન હતો કે જેમ યુપીએસસીમાં એવું આવે છે કે તમારી એજ ઓગસ્ટ સુધીમાં કન્સિડર કરવામાં આવે છે, એટલે તમારે 21 યર્સની એજ હોવી જોઈએ ટિલ ઓગસ્ટ એ લોકો ટાઈમ આપે છે ફોર્મ અપ્લાય થઈ જાય તો પણ. તો એવી રીતે જીપીએસસીમાં પણ એ ચેન્જ લાવી શકાય? એટલે જીપીએસસીમાં જે આ જે ભરતીના નિયમો છે અને એમાં એક સર્ક્યુલર છે જે બહુ જૂનો છે, 1960-70ની આજુબાજુનો છે, અને એમાં એક એવું નક્કી એવું છે કે ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ હોય એ દિવસે તમારી પાસે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ બધું હોવું જોઈએ. આવું મોટાભાગની ભરતીઓમાં છે. ક્યાંક નિયમોમાં એવું હોય કે જે લોકો ગ્રેજ્યુએટ, ક્યાંક નિયમોમાં એવું પણ છે, ધારો કે તમારા ક્લાસ 1-2માં છે, હું જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, કે જ્યાં તમે જે ગ્રેજ્યુએટની પરીક્ષામાં બેઠેલા હોય એ પણ પરીક્ષા આપી શકે. એટલે આ બધું નિયમોની અંદર હોય છે. છતાં તમે જે માહિતી આપો છો હું એને મારા ધ્યાન પર રાખું છું. મારે પણ બહુ લાંબો સમય થયો નથી મને બધી ખબર હોય. બરાબર. એટલે સર એજ માટે વાત કરું છું કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો થઈ ગયો હોય પણ એજ આવતી હોય. એજમાં તો એકદમ ક્લિયર છે કે ભરતી કરવાની અરજીની છેલ્લી તારીખે એ નિયમો બહુ સ્પષ્ટ છે. છેલ્લી તારીખે અરજીની છેલ્લી તારીખે તમારી એજમાં તમે એજ માટે લાયક થવા જોઈએ, વધારે અથવા ઓછી. આઈ થિંક નહીં આવે, કારણ કે બધી જ ભરતીઓ માટે આ વધારે યોગ્ય છે. બરાબર, કારણ કે જુદા જુદા સમયે જુદા જુદા લોકોને જુદું થાય. કોઈકને થતું હોય કોઈક એજમાં બહાર નીકળી જાય, કોઈ અંડર એજ પણ હોય, એવું પણ બને. બરાબર. યસ. હા હા હવે એ તો તમે તમારા બધા મિત્રો ઇન્ટરવ્યૂ આપીને આવે પછી જુઓ કે એ લોકોને. હા મારું જે કહેવું હોય તો તમને એટલું કહું કે તમે જે વિષય ભણ્યા હોય એની તમને સમજ હોવી જોઈએ. બરાબર છે. બાકી તમારું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ. જે મેં તમને કીધું કે આ બધા જે મુદ્દાઓ કીધા એ બધા મુદ્દાઓ વ્યક્તિત્વમાં હોવા જોઈએ. બરાબર. મેં શું કીધું કે પ્રાઇવેટ હોય કે સરકાર હોય, જે હકારાત્મક વ્યક્તિ હોય, બરાબર છે, રસ્તા કાઢી શકે એવી વ્યક્તિ હોય, તો એ બધા તમારા બેઝિક. એટલે તમે એટલે હું તો જ્યારે અમે લોકો ઇન્ટરવ્યૂ કરતા ત્યારે હું કહેતો કે ઇન્ટરવ્યૂની તૈયારી ના હોય, તો તમે તમારા વ્યક્તિત્વમાં બદલાવ લાવશો તો તમારા ઇન્ટરવ્યૂમાં ફાયદો થશે. બીજું એ કે તમે એમાં સિલેક્ટ નથી થતા તો જીવનમાં ફાયદો થશે. એટલા માટે તમે તમારા વ્યક્તિત્વમાં બદલાવ લાવવો પડે. બરાબર. ઓકે. યસ. હા એમને પહેલા લઈ લઈએ. હા એટલે ના, તમારું ગ્રેજ્યુએશન એ લોકો માગતા હોય તો ગ્રેજ્યુએશન થયા પછી જ તમે આપી શકો. બધામાં 4 વર્ષ નહીં હોય ને, કે બધામાં 4 વર્ષના ગ્રેજ્યુએશન નથી. એટલે પણ 1 વર્ષ ઓછું થયું છે ને કે નહીં, મને ખબર નથી તમારે કોલેજમાં શું આવ્યું હોય. અત્યારે બધા તમે 3 વર્ષના ગ્રેજ્યુએટ, અત્યારે જે લોકો આ તો તમે બધા ભણી ગયેલા હશો એટલે એ લોકો એમને ખબર નહીં હોય, પણ ટૂંકમાં જે લાગુ પડશે બધાને. જુઓ, ગ્રેજ્યુએશન આપણે માગતા હોઈએ તો 3 વર્ષનું ગ્રેજ્યુએશન હોય તો 3 વર્ષ પૂરા થયા, ટૂંકમાં તમારી પાસે ગ્રેજ્યુએશનનું પ્રમાણપત્ર હોવું જોઈએ, માર્કશીટ હોવી જોઈએ મિનિમમ. બરાબર. એટલે 4 વર્ષનું ગ્રેજ્યુએશન હોય તો 4 વર્ષ હોવા જોઈએ. દાખલા તરીકે હું તમને સમજાવું કે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપણે લઈએ છીએ, અત્યારે ગ્રેજ્યુએશન માગીએ છીએ, તો BA વાળો છે એ 3 વર્ષવાળો હશે, MBBS વાળો 4 વર્ષવાળો હશે. એટલે એ તો ગ્રેજ્યુએશન જેટલા વર્ષો લાગશે એટલે તમારે આપવા પડશે એમાં. બરાબર. યસ. હા આમ તો લગભગ બધા બોલે છે, સંભળાય છે, એટલે માઇક નહીં હોય તો પણ. હા ગુડ ઇવનિંગ. પ્રાથમિક પરીક્ષામાં સૌથી મોટી જે કોમ્પિટિશન હોય તે ટાઈમ મેનેજમેન્ટની હોય છે. તો સર મારી એક રિક્વેસ્ટ એવી હતી કે જે યુપીએસસી પ્રિલિમ્સની પેટર્ન છે કે જેમાં આપણે જો ક્વેશ્ચન અટેમ્પ્ટ નહીં કરવો તો એમાં આપણે ક્વેશ્ચન એમ છોડી શકીએ, એટલે ઈ ટીક કરવું એવું નહીં, તો આપણે જીપીએસસીમાં કરી શકીએ.
એમાં આપણે ઈ ઓપ્શન આપેલો છે ને, એટલે સર હવે એટલે એ ઓપ્શન નહીં આપવું જોઈએ તમારે કે ઓપ્શન આપણે એલિમિનેટ કરી દઈએ, 4 જ ઓપ્શન ના. એનું કારણ છે કે એ ગેરરીતિ અટકાવવા માટે આપણે કરેલો છે ઓપ્શન, કે તમે એને ખુલ્લો રાખો. અત્યારે છેલ્લી નીટનું જે થયું, નીટમાં જે ગડબડ થઈ તો ઓપ્શન લોકોએ ખુલ્લા રાખ્યા અને પછી પરીક્ષા પૂરી થઈ એટલે પછી ભર્યા. એટલે એવું ના થાય એટલા માટે આપણે એ ઓપ્શન રાખેલો છે. રાઈટ? યસ. નમસ્તે. હું અને મારા જેવા અનેક ગરીબ છોકરાઓની સર એક સમસ્યા છે કે તમે અગાઉ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા, ત્યારે તમે પોલીસ ભરતી માટે પ્રાથમિક ટાઈમ ટેબલ બહાર પાડી દીધો કે આ મહિનામાં રનિંગ થશે, આ મહિનામાં એક્ઝામ થઈ જશે. તો અમે જોબમાં રજાઓ મૂકીને અત્યારે પ્રિપેરેશન કરીએ છીએ, પણ અત્યારે અગાઉ પરીક્ષાની કોઈ સંભવિત તારીખો નથી આવી. તો તેના માટે હવે અમે શું કરીએ સર, કે તૈયારીઓ ચાલુ રાખીએ આવી રીતે, કે પછી ઘરે બેસીને કે પછી જોબ કરી દઈએ? એટલે એક તો તમારે જોબ કરતાં કરતાં તૈયારી કરવી જોઈએ, એવું મારું બધાને સજેશન છે. એના કારણે એક તો તમારું વ્યક્તિત્વ ઘડાય, બીજું તમારી પાસે પ્લાન બી હોય. જ્યારે તમારે આ નોકરીમાં તો આપણે જાણીએ છીએ કે એક જગ્યાની સામે 100 અરજીઓ આવે છે, એટલે તમારે થવાની શક્યતા 1%. તો તમારી પાસે બીજો ઓપ્શન હોય, બરાબર છે? એટલામાં અને તમે રોજે રોજ મતલબ નોકરી નહીં કરીને વાંચશો ને તો 8 કલાક, ના ના તમારો પ્રશ્ન સમજો, એના પર આવું છું. તો 8 કલાક તમે તૈયારી કરશો ને, રોજ તમે વાંચતા હશો ને તો તમારી તૈયારી ઇફેક્ટિવ રીડિંગ એટલું નહીં થાય. એટલે જો તમે જોબ કરતાં કરતાં કરશો તો ઉલટું સારી તૈયારી કરી શકશો. બીજું, ભરતી બોર્ડની પાસે પરીક્ષા લેવાની તારીખ એ લોકોની, જ્યારે એ લોકો પાસે પણ કામ હોય, એક પર્ટિક્યુલર લેવલે પહોંચે ત્યારે તમને તારીખ આપી શકે. બીજું, પોલીસનું ભરતી બોર્ડ છે એ તો એડહોક ભરતી બોર્ડ છે, બરાબર? જીપીએસસી તો ચલો માત્ર પરીક્ષાઓ લેવાનું કામ કરે છે, એટલે અમે એડવાન્સમાં બધું આપી શકીએ. એટલે તમને તારીખ ના પણ મળે એવું બની શકે, બરાબર છે? અને પરીક્ષા જાહેર થાય પછી તમે રજા લઈ શકો, બરાબર? અમુક છોકરાઓ કેવા છે સર, જે મજૂરી કરે છે, મીન્સ કે હાર્ડ વર્ક કરે છે, એટલે થાક લાગે છે, એ લોકો ઘરે જઈને વાંચી નથી શકતા મોસ્ટ ઓફ, એટલે વધારે ટાઈમ નથી આપી શકતા. તો હવે તે લોકો પણ રજાઓ મૂકી દીધી તમારું પ્રાથમિક ટાઈમ ટેબલ જોઈને, અને હવે સંભવિત તારીખો નથી ને. મને નથી લાગતું કે બહુ મોડી પરીક્ષા થશે, બરાબર છે? એ પરીક્ષા બહુ મોડી થાય એવું મને નથી લાગતું. નજીકના સમયમાં જે મેં આપી તેના કરતાં કેટલી, જે મેં 25 નવેમ્બરની આજુબાજુ આપી હતી, હમણે જાન્યુઆરીની કઈ તારીખે ચાલુ કરી? 8મી જાન્યુઆરી, બરાબર? હવે મને પણ 25 નવેમ્બરની જગ્યાએ હું 5 ડિસેમ્બરની આજુબાજુ જ કરી શકું એવું હતું, મારું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે, બરાબર? તો એમણે 1 મહિનો એમણે ડિલે કર્યો, અને ખાસ સંજોગોના કારણે કર્યો. લેખિત પરીક્ષા પણ હું માનું છું કે મેં જે ટાઈમ ટેબલ આપ્યું એનાથી 1 મહિનો વિલંબિત થવી જોઈએ એવું મને લાગે છે. હું એમના થકી કંઈ કહી ના શકું, પણ તમારે વચ્ચે આ રીતે ફેરફાર તો કરતા જ રહેવા પડે. અને જ્યારે પરીક્ષા દૂર હોય ત્યારે તમે પરીક્ષા નોકરી કરતાં કરતાં વાંચો, અને પરીક્ષા નજીક આવે ત્યારે રજા લો, એવું કરવું પડે, બરાબર? અને બીજું તમારે એ પણ કરવું પડે કે તમે જ્યારે કોઈ વિષય વાંચશો, ધારો કે પહેલી વાર તમે ઇતિહાસ વાંચવા બેઠા, તો એ ઇતિહાસના તમારે જે કંઈ 2-3 પાઠ્યપુસ્તક આપણે માની લઈએ કે NCERTના છે, વાંચવાના છે, તો તમને 1 મહિનો લાગશે. બીજી વાર વાંચશો ત્યારે તમને એનાથી ઓછો સમય લાગશે. એટલે પુસ્તકો પણ તમે અંડરલાઇન કરીને રાખો, બરાબર છે? અને પછી અંડરલાઇનમાં પહેલી વાર તમે જ્યારે અંડરલાઇન કરો ત્યારે પેન્સિલથી કરવાનું. નહીં તો શું થાય કે તમને પહેલી વાર બહુ સરસ લાગે, પછી તમે બધું ચિતરી નાખો. તો બીજી વાર વાંચો તો તમને આખી ચોપડી અંડરલાઇન થયેલી હોય, તો બીજી ત્રીજી વાર જ્યારે તમને લાગે ને પછી તમે કરો, તો તમે એ જ ઇતિહાસનું પુસ્તક છેલ્લે તમે 4-5 દિવસમાં પૂરું કરશો, અને પરીક્ષા નજીક આવશે ત્યારે તો તમે 1 દિવસમાં પૂરું કરશો. આ રીતે તમારે પ્લાનિંગ કરવું પડે.